પરીક્ષિત મહારાજ એક દિવસ જે રાજ્યમાં જઈ રહ્યા હતા અને એક કાળો પુરુષ એ મારી રહ્યો હતો. કોણ છે તો કે મારું નામ કલી છે. અને જ્યાં મારવા જાય કે એ અમારા હું જ્યાં સુધી છું ત્યાં સુધી કલી તારો પ્રવેશ ન હોય. કલીએ ઘણી બધી આજીવિકા ઘણી બધી પ્રાર્થના કરી, મને રહેવા દો, મને એકાદા સ્થાનમાં રહેવા દો, મારા ઉપર દયા કરો. અને ત્યારે પરીક્ષિત રાજાએ કલીને રહેવા માટે એક સ્થાન આપ્યા છે. ધૃતપાનમ સ્ત્રિયમ પુંસા યતા યતા ધર્મો ચતુર્વિદા અમુનિ પંચસ્થાનાની અધર્મ પ્રભવા કલી. 5 સ્થાન જુગારમાં, મદિરામાં, અધર્મ અનેક સુવર્ણમાં આવા 4 વરદાન આપ્યા. આ જગ્યાએ તારે રહેવાનું. એ કે હજી એક મને વરદાન આપો, હજી એક આપો. ત્યારે પરીક્ષિત રાજાએ વરદાન આપ્યું, રહેવાનું સ્થાન આપ્યું. ત્યારે વેદ વ્યાસજી લખે છે, કોને? પરીક્ષિત નહીં, ઉત્તરાય માના સંસ્કાર હતા એટલે એને વિશેષ એક સ્થાન આપ્યું. અધર્મથી લાવેલું સોનું એના અંદર તારો વાસ.